તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતભરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ હતી, જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ વધારે અસર જોવા મળી હતી। ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સતત 5 દિવસ પૂરના અસરગ્રસ્ત લોકોની સાથે રહી તેમને વધુમાં વધુ સહાય થાય અને બનાસકાંઠા જિલ્લો ફરીથી બેઠો થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને 5 દિવસ સમગ્ર કાર્યાલય બનાસકાંઠાને બનાવ્યું હતું। પોતાના 5 દિવસ બનાસકાંઠામાં પૂર્ણ કરી પરત ગાંધીનગર ફરતા પહેલા આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાને નતમસ્તક થવા પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। નિજ મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી કપૂર આરતી ઉતારી હતી। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની પ્રતિમા સ્મૃતિ ચિહ્ન રૂપે ભેટ આપી હતી અને ત્યારબાદ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ તેમના પરિવારજનોએ માતાજીની ધજા ચડાવી હતી। ત્યારબાદ પોતે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા અને તેમના ધર્મપત્ની સહિત પરિવારજનો ગબ્બરના દર્શનાર્થે જવા નીકળ્યા હતા। અંબાજીની આ મુલાકાત દરમિયાન તેમણે માતાજીને પ્રાર્થના કરી હતી કે રાજ્યભરમાં આવો પ્રકોપ ન થાય અને બનાસકાંઠા જિલ્લો સત્વરે બેઠો થાય। બનાસકાંઠામાં પૂર પ્રકોપ, કુદરતી આપત્તિ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં અને ઘણા વર્ષો પછી આ પ્રકારનું પાણી આવવાને કારણે સ્થિતિ જે સર્જાણી હતી, મેં નિર્ણય કર્યો હતો કે 5 દિવસ સંપૂર્ણ સરકાર બનાસકાંઠામાં રહીશ, બધે જાત નિરીક્ષણ કરીશ, લોકોને મળીશ। 5 દિવસ ખૂબ લોકોને મળ્યો, સ્થિતિનું પણ સમીક્ષા કરી, નિરીક્ષણ કર્યું। ગઈકાલે રાત્રે 1500 કરોડનું પેકેજ સહાયતા માટે પણ જાહેર કર્યું। સરકાર સંપૂર્ણ ગુજરાતના લોકો સાથે બનાસકાંઠાની વારે છે। જે લોકોને તકલીફ પડી છે, નુકસાન થયું છે, એ નુકસાનમાં સરકાર સાથે ઊભી રહેશે। ઝડપથી બનાસકાંઠાનું જનજીવન સ્થાપિત થઈ જાય પુનઃ, અને જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી બહાર નીકળીને કુદરતની આપત્તિ, પ્રકોપ હવે માનવીનો પુરુષાર્થ અને એના આધાર ઉપર બનાસકાંઠા બેઠું થાય એવા પ્રયત્નો કર્યા છે। 5 દિવસ પૂર્ણ પૂરા કરી આજે હું ગાંધીનગર પરત જઈ રહ્યો છું, ત્યારે મા જગદંબાના માથું ટેકવીને આશીર્વાદ લઈને કે મા બધાનું કલ્યાણ કરે, ગુજરાતનું રક્ષા કરે। અને હવે ગાંધીનગર જવાનો છું, કેબિનેટની મિટિંગ છે અને પાછી ગાંધીનગરથી કાર્યવાહી પુનઃ શરૂ કરીશ। ત્યારે રાહુલ ગાંધી આજે બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી બનાસકાંઠાની અસરગ્રસ્ત પ્રજા સાથે રાજકારણ ન કરે। સૌ આવે એમાં કોઈનો વાંધો ન હોઈ શકે। પૂર પીડિતોને સહાયતા કરે એમાંય વાંધો ન હોઈ શકે। હું કોઈ રાજનીતિ કરવા માગતો નથી, એટલી આશા પણ રાખું છું કે રાજનીતિ ન કરે અને બનાસકાંઠાના લોકોને મદદ કરે તો આનંદ થશે। તેઓએ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય ભાજપના સભ્યો વિજય બને તેવી આશા વ્યક્ત કરી હતી। તેઓએ બેંગલુરુ ગયેલા ગુજરાતના ધારાસભ્યો બાબતે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ પુત્ર પ્રેમમાં કોંગ્રેસ ડૂબાડી છે, જ્યારે અહેમદ પટેલના વિજયને લઈને ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોને ડૂબાડશે। 100% ત્રણેય સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। કોંગ્રેસનો આંતરિક કલહ, નારાજગી, અગાઉ પણ મેં કીધું હતું કે સોનિયાબેન ગાંધીએ પુત્ર પ્રેમમાં સમગ્ર દેશમાં કોંગ્રેસને ડૂબાડી, એમ અહેમદભાઈ પણ
આવા સમયે રાજ્યસભાના મોંમાં ધારાસભ્યો જ્યારે પ્રજા વચ્ચે રહેવા જોઈએ એને બદલે પ્રજાથી દૂર કરીને પોતાની રાજ્યસભાનું જ ચિંતા કરી છે. ગુજરાતની જનતા જે બેંગ્લોર ગયા છે એ કંઈ ધારાસભ્યને જીતાડશે નહીં અને આ ધારાસભ્યનું ભાવિ ખરાબ કરીને હું એમ માનું છું અહેમદભાઈ ગુજરાત કોંગ્રેસને ડૂબાડી દેશે.